ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ એક દિવસ તો કાયદાની સામે તેને ઘૂંટણીએ પડવું જ પડશે। તાપી જિલ્લાની વાત કરીએ, ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી વોન્ટેડ આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે। તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકમાં વર્ષ 2000માં ડબલ મર્ડર અને ધાડનો ગુનો દાખલ થયો હતો, જેમાં કીમ ખાતેથી યાન ભરેલા એ ટ્રકમાં મુસાફર બનીને 8 ઈસમો બેઠા હતા, જેમણે વાલોડ નજીક ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની હત્યા કરી અને ટ્રકમાં રહેલ 7 લાખના એ યાનની લૂંટ કરી। આ કેસમાં અગાઉ પોલીસે 5 આરોપીને ઝડપી લીધા હતા, જ્યારે 3 આરોપી ફરાર હતા। એલસીબી અને પેરોલ ફરલોની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સહાય દ્વારા આ આરોપી વિશે એનું ડિટેલ મળતા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે। આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે।